શું તમે મલાઈમાં લીંબુ એડ કરી અને ઘી ઝટપટ એવું બનાવ્યું છે? તો તમે મલાઈમાં એકવાર આ લીંબુ એડ કરી જુઓ, ફટાફટ ઘી બની જશે અને એટલું સરસ માખણ પણ આવી જશે અને ઝડપથી આ પ્રોસેસ થવા લાગશે. તો ઘી બનાવવામાં સૌથી સરળ રીત હોય તો મલાઈમાં તમે અડધા લીંબુનો રસ એડ કરી દેશો તો તમારું ઘી સરસ એવું કણીદાર બની જશે. તો ચાલો જોઈ લઈએ. તો મેં અહીંયા 1 અઠવાડિયાની મલાઈ ભેગી કરી છે. તો આ રીતે ફ્રીજમાં તેને ભેગી કરવાની. તો બધી જ મલાઈને આપણે એક મોટા વાસણમાં કાઢી લેવાની છે. તો બધાના ઘરમાં દૂધ તો આવતું જ હોય છે, પણ દૂધને તમે ગરમ કરશો અને એના ઉપર જે મલાઈનો ભાગ આવે છે એને આપણે કાઢી લેવાનો છે અને 1 વીક સુધી ભેગું કરવાનો અને પછી આટલી મલાઈ થાય એટલે ઘી બનાવવાનું. તો અહીંયા મારે લીટર દૂધ આવે છે એટલે મારી અઠવાડિયાની જ મલાઈ છે. તો અહીંયા આપણે બધી જ મલાઈને એક મોટા વાસણમાં કાઢી દીધી છે. હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું. તો લીંબુનો રસ એડ કરીશું એટલે આમાંથી એકદમ સરસ એવું માખણ છૂટશે અને એમાંથી છાશ પણ અલગ થઈ જશે. તો ઝટપટ જ્યારે ઘી બનાવવાનું હોય ત્યારે એમાં લીંબુ એડ કરી દેવાનું. ઘણા લોકો એને 2 દિવસ સુધી બહાર ફ્રીજમાંથી કાઢી અને પછી માખણ કાઢતા હોય છે, તો પણ માખણ જલ્દીથી આવી જાય છે. પણ જ્યારે પણ તમારે ઉતાવળમાં ઘી બનાવવું હોય ત્યારે આ રીતે લીંબુ એડ કરી દેવાનું. હવે આપણે માખણ કાઢવા માટે ઠંડુ પાણી એડ કરીશું, જેથી માખણ સરસ રીતે નીકળી જાય અને બ્લેન્ડર આપણે ફેરવી લઈશું. એકદમ સરસ રીતે બ્લેન્ડર ફેરવીશું એટલે તરત જ માખણ આ રીતે ઉપર આવી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે માખણ એકદમ સરસ રીતે ઉપર આવી ગયું છે અને બધું જ માખણ આ રીતે ભેગું થઈ જશે, તમે જોઈ શકો છો. તો હવે આપણે બધું જ માખણ આ રીતે ઉપર આવી જાય એટલે બ્લેન્ડર આપણે બંધ કરી દઈશું અને માખણને આપણે કાઢી લેવાનું છે. તો માખણ કાઢવા માટે એકદમ સરળ રીત છે કે જો તમારે માખણ કાઢતા ના ફાવતું હોય તો તેમાં થોડા બરફના ટુકડા આ રીતે એડ કરી દો. તો બરફ તમે એડ કરી દેશો એટલે તરત જ માખણ ઉપર તળીને આવી જશે અને પાણી એટલે કે છાશ અને માખણ અલગ થઈ જશે. અહીંયા તમે જોઈ શકો છો કે માખણ એકદમ સરસ ઉપર આવી ગયું છે તળીને. તો હવે આપણે નીચે જે છે એ છાશ છે અને ઉપર જે માખણ છે એને આપણે કાઢી લેવાનું છે. તો માખણને આપણે સરસ રીતે હાથેથી જ કાઢીશું. જો તમને હાથ પસંદ ના હોય બગાડવો તો તમે અહીંયા કોઈ પણ ચમચાની મદદથી પણ કાઢી શકો છો. તો માખણને કાઢ્યા પછી માખણને 2 થી 3 પાણીથી ધોવાનું છે, જેથી ઘણા લોકો ઘરે ઘી બનાવતા હોય છે તો એમાં સ્મેલ આવતી હોય છે, પણ તમે માખણને સારી રીતે ધોશો તો એમાં સ્મેલ પણ નહીં આવે. તો આપણે અહીંયા માખણ બધું જ કાઢી લીધું છે આ રીતે અને એક વાસણમાં તેને કાઢી લેવાનું છે. બિલકુલ પાણી નહીં રહે જો તમારા ઘીમાં, તો તમારું ઘી એકદમ પરફેક્ટ અને કણીદાર અને પ્લસ કે એમાં બિલકુલ સ્મેલ નહીં આવે, ચોખ્ખું ઘી બનશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં આટલું માખણ કાઢી લીધું છે. તો માખણને આપણે સરસ ઠંડા પાણીમાં ધોવાનું છે. તો ઠંડા પાણીમાં આપણે 2 થી 3 વાર ધોઈશું એટલે આપણું માખણ એકદમ સરસ ચોખ્ખું થઈ જશે. તો ઠંડા પાણીમાં તમે જ્યારે પણ માખણ એડ કરશો તો માખણ તમારું પાણીથી અલગ થઈ જશે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણા લાડવો બનાવી દેવાનો છે અને બધું જ પાણીને નિતારી દેવાનું છે અને જે વાસણમાં તમારે એટલે કે ઘી બનાવવાનું હોય એમાં આ માખણ એડ કરી દેવાનું. તો આ રીતે લાડવો મેં બનાવી લીધો છે. આ માખણને તમે રોટલી, ભાખરી કે પછી રોટલા ઉપર લગાવીને ખાશો તો ખાવાની ખૂબ જ મજા આવે છે. જેને ભાવતું હોય એ આ રીતે ઘરનું માખણ બનાવી અને ખાઈ શકે છે. તો માખણને મેં 2 પાણીથી ધોઈ લીધું છે. હવે આપણે તેને ગેસ પર ચડાવીશું. તો અહીંયા આપણે ગેસ ઉપર આ રીતનું મોટું એટલે કે જાડા તળિયાવાળું વાસણ લેવાનું, જેથી આપણું ઘી બળી ના જાય અને ગેસ પર જેમ જેમ ઘી બનતું જશે એમ પાણીનો ભાગ છૂટતો જશે. આ રીતે માખણ છે એ આ રીતે લિક્વિડ ફોર્મમાં આવી જશે. પણ જ્યારે પણ તમે ઘરનું કામ કરતા હોય અને જો તમારે ઘી બનાવવું હોય તો સાઈડમાં તમે આ રીતે ચમચો અંદર મૂકી અને સ્લો ગેસ ઉપર તમે થવા દેશો તો ઓટોમેટિક ઘી બની અને તૈયાર થઈ જશે. તો આ રીતે આપણે હલાવતા જઈશું એટલે માખણ તળિયે બેસી ના જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં ઘી બનવાનું શરૂ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે ઘી બનવા માટે ફક્ત હવે આપણે 5 જ મિનિટ જેટલો સમય લાગશે, કેમ કે આ રીતનું ઘટ બી થઈ ગયું છે અને ચીકણું પણ થઈ ગયું છે. હવે થોડીક જ વારમાં આપણું ઘી બનીને તૈયાર થઈ જશે. તો મેં અહીંયા આ રીતે સતત હલાવ્યા કર્યું છે, પણ જ્યારે તમે ઘરનું કામ કરતા હોય
ત્યારે પણ તમે આ ઘી બનાવવા રાખી શકો છો. તો અહીંયા આપણું ઘી બનીને તૈયાર છે, તમે જોઈ શકો છો. આ રીતે તમે મલાઈમાંથી ઘી કાઢશો તો બગરીનો ભાગ પણ ઓછો રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે મારે બિલકુલ બગરી નથી બની અને વેસ્ટ પણ નથી ગયું. હવે આપણે ઘીને નીચે ઉતારી લઈશું અને તેને આપણે ગાળી લેવાનું છે. તો અહીંયા મારે થોડું વધારે થઈ ગયું છે, એટલે આ રીતે થોડું ડાર્ક થઈ ગયું છે, પણ જ્યારે ગાળીશું એટલે એકદમ સરસ એવું ઘી આપણું બની જશે. તો આ રીતે ગળણીની મદદથી આપણે ઘીને ગાળી લેવાનું છે. તો ઘી ગાળી અને આપણે તેને ફ્રીજમાં મૂકી દઈશું, જેથી આપણું ઘી એકદમ સરસ સેટ થઈ જશે. તો જેવું બહારથી લાવ્યા હશે એવું જ ઘી આપણું ઘરે બનીને તૈયાર છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે ઘી ના બનાવ્યું હોય અને મલાઈ તમે ના કાઢતા હોય તો આ રીતે ચોખ્ખું ઘરનું ઘી જરૂરથી બનાવી લેજો. બહારનું ઘી પણ ભૂલી જશો, એટલું ટેસ્ટી અને એકદમ ચોખ્ખું ઘી બને છે. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો શેર જરૂરથી કરજો. ફરી મળીશું આપણે